નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નજીક આવેલા મુલટ માંડવા ટોલ ટેક્સ પર ગેરકાયદેસર વસૂલાતનો આક્ષેપ, પોલીસને લેખિત ફરિયાદ। અંકલેશ્વર નજીક આવેલા મુલટ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ ભરી વિવાદમાં આવ્યો છે। ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને ધામધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચ જિલ્લાના મુલટ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ પર ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ બોડા રામાણી દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે ટોલ ટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાનો આરોપ છે। ફરિયાદ અનુસાર ઓવરલોડના વાહનના હેઠળ વાહન ચાલકો પાસેથી વધારાની રકમ લેવામાં આવે છે, તેમજ કેટલાક કર્મચારીઓ ચાલુ વાહનો પાસે જેની જોખમી રીતે વસૂલાત કરતા હોવાને કારણે અકસ્માતની શક્યતાઓ વધે છે અને જાહેર સુરક્ષા જોખમાય છે। અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ટોલ પર કામ કરતા કેટલાક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, તેમજ ટોલના નિયમિત દરોનું પાલન થતું નથી। સ્થાનિક વાહન ચાલકોને મળવાની રાહતનો અમલ પણ થતો ન હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાના કારણે સમગ્ર મામલે આયોજનબદ્ધ ગેરરીતિની શંકા વ્યક્ત કરી ટોલના મુખ્ય કોન્ટ્રાક્ટર સામે પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ફરિયાદમાં ટોલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ હાથ ધરવી, સીસીટીવી ફૂટેજની તપાસ કરવી, પોલીસ મોનિટરિંગ ગોઠવવું તેમજ નિયમ ભંગ સાબિત થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાની ભલામણ કરવાની માંગ કરવામાં આવી રહી છે। હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। મુલટ માંડવા ટોલ ટેક્સ પર થયેલા આ ગંભીર આક્ષેપોને લઈ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ રાજેશભાઈ રામાણી છે। અમારા ભારે વાહનો તથા હળવા વાહનો અમારું કાયમ માંડવા જે ટોલ ટેક્સ છે ભરૂચ નર્મદાનો ત્યાંથી પસાર થવાનું હોય છે। ત્યારે ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલ ટેક્સ વસૂલે છે, તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કાટા પરચી કે કોઈપણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી। જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે। તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનું જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે। એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી અને લોકલો વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે। એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી। એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતિયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે। મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખોટ, હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું। આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પસાર થાય છે, ટ્રકો। એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા। ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે। આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડ
નો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો. બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવરો હારે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે, અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે. આવી રીતે બધી દાદાગીરી કરીને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે. અને બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે. એ બી આ વિડીયોની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે. ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે.